હવે જો આપણે પાઠ નંબર 18 છે એ શરૂ કર્યો તો પરિતુષ્ટા યાસ્યતિ, એટલે કે સંતોષ પામીને જશે. એ પાઠ છે એ આપણે અથવા સંતુષ્ટ થઈને જશે, બરાબર છે. એ પાઠ આપણે શરૂ કર્યો તો એની અંદર કોની વાત આવે છે? વસંત સેના અને ચારુદત્ત. તો મોટાભાગે પાઠની અંદર એ ચેટ અને વિદૂષક એ બંનેની સંવાદ જે છે વધારે પ્રમાણમાં છે. કારણ કે ચેટ છે એ સંદેશો લઈને આવ્યો છે. કોનો સંદેશો? કે વસંત સેનાનો સંદેશો લઈને આવ્યો છે. વસંત સેનાના આગમનના સમાચાર છે એને ચારુદત્તને આપવાના છે. પરંતુ પોતે જે છે એ સીધી રીતે વસંત સેના આવે છે એમ કહેતો નથી, પણ અનેક પ્રકારની યુક્તિ અને પ્રયુક્તિઓ દ્વારા એ વિદૂષક સાથે કઈ રીતની વાતચીત કરે છે એ હાસ્યજનક છે. ને આ પરિતુષ્ટા યાસ્યતિ જે આપણો પાઠ છે શેમાંથી લેવામાં આવેલો છે? તો કે મૃચ્છકટિક, જે કોનું છે? શૂદ્રકનું. તો એ શૂદ્રકનું મૃચ્છકટિક નામનું એક નાટક છે, રૂપક છે. એમાંથી આપણો આ પાઠ જે છે પરિતુષ્ટા યાસ્યતિ એટલે સંતુષ્ટ થઈને જશે, એના 5મા અંકમાંથી લેવામાં આવેલું છે. હવે આપણે થોડુંક એનું પાઠનું પુનરાવર્તન કરી અને પછી આ પાઠ છે આગળ ભણીએ. તો કહે છે કે પ્રવિશ્ય અવેત માનવાહા. પ્રવિશ્ય એટલે પ્રવેશ કરીને, અવેત એટલે ઓ માનવાહા એટલે કે ભાઈઓ, ઓ ભાઈઓ. ત્યાર પછી જુઓ, યથા યથા વર્ષતિ ભ્રખંડમ, યથા યથા વર્ષતિ ભ્રખંડમ તથા તથા તિમ્યતિ પૃષ્ઠચર્મ. શું ગુજરાતી કર્યું હતું એને? કે જેમ જેમ વાદળો વરસે છે તેમ તેમ પીઠની ચામડી પલળે છે. ત્યાર પછી કહે છે યથા યથા લગતી શીતવાતઃ તથા તથા વેપતે મે હૃદયમ. શીતવાતઃ એટલે ઠંડી, ઠંડો પવન. જેમ જેમ ઠંડો પવન લાગે છે તેમ તેમ મારું હૃદય ધડકે છે, કંપે છે. ત્યાર પછી પ્રહસ્ય એટલે કે હસીને, વંશમ વાદયામી સપ્તછિદ્રમ સુશબ્દ. વાસળીની વાત આપણે કરી હતી અહીંયા કે સપ્તછિદ્રમ એટલે 7 છિદ્રોવાળી, પછી સુશબ્દમ એટલે મધુર અવાજવાળી, વંશમ વાદયામી એટલે વાંસળી વગાડું છું, 7 છિદ્રવાળી મધુર અવાજવાળી વાંસળી વગાડું છું. વીણામ વાદયામી સપ્તતંત્રીમ નદંતીમ, 7 તારવાળી, સપ્તતંત્રીમ એટલે 7 તારવાળી ઝંકાર કરતી વીણા વગાડું છું. ત્યાર પછી કહે છે, અહીંયા જુઓ આપણે શબ્દ જે છે નદંતીમ, એનો અર્થ શું કર્યો હતો? એનો અર્થ થાય છે ઝંકાર કરતી. નદંતીમ શબ્દનો અર્થ થાય છે ઝંકાર કરતી. સપ્તતંત્રીમ એટલે 7 તારવાળી, 7 તારવાળી. પછી નદંતીમ એટલે ઝંકાર કરતી, વીણામ વાદયામી એટલે કે વીણા વગાડું છું. ત્યાર પછી કહે છે ગીતમ ગાયામી ગર્ધભસ્ય અનુરૂપમ, ગધેડા જેવું ગીત ગાઉં છું. ત્યાર પછી કો મે ગાને તુંબુર નારદો વા, ગધેડા જેવું ગીત ગાઉં છું. ગાયનમાં મારી આગળ તંબુરુ કે નારદ વળી કોણ? ત્યાર પછી આપણે અનુવાદ છે કર્યો હતો કે આજ્ઞપ્તો અસ્મિ આર્યયા વસંત સેના, મહાશયા વસંત સેનાએ મને આજ્ઞા કરી છે કે કુંભીલક ગચ્છત્વમ, કુંભીલક તું જા. એકલો એકલો બોલે છે. ત્યાર પછી કહે છે મમ આગમનમ આર્ય ચારુદત્તાય નિવેદય, મારા આગમનની જાણ તું આર્ય ચારુદત્તને કર. ત્યાર પછી કહે છે તદ યાવદ આર્ય ચારુદત્તસ્ય ગેહ્યમ ગચ્છામિ, તો ત્યારે આર્ય ચારુદત્તને ઘેર જાઓ. એટલે એવું બોલતો બોલતો એ છે એ સ્ટેજ ઉપર આટા મારતો હોય છે. ત્યાર પછી એશ ચારુદત્તો વૃક્ષવાટિકાયામ તિષ્ઠતિ, આ રહ્યા ચારુદત્ત પુષ્પવાટિકામાં. એશઃ અપી સ દુષ્ટ બટુકઃ, શું કહે છે? આ પેલો દુષ્ટ બટુક પણ અહીંયા જ છે. તદ યાવદ ઉપસર્પામી, તો પછી
પાસે જાઉં છું, ઉપસર્ગ પામી એટલે પાસે જાઉં છું. ત્યાર પછી કહે છે કે કથમ આચ્છાદિતમ દ્વારમ પુષ્પવાટિકાયાહ. આચ્છાદિતમ દ્વારમ એટલે કે બારણું છે એ બંધ છે. શું? વૃક્ષવાટિકાનું. કથમ એટલે શું? શું વૃક્ષવાટિકાનું દ્વાર છે એ બંધ છે. ત્યાર પછી કહે ભવતું એટલે કે ભલે. એતસ્ય દુષ્ટ બટુકસ્ય સંજ્ઞામ દદામી. આપેલા દુષ્ટ બટુકને સંજ્ઞામ એટલે કે ઈશારો. આપેલા દુષ્ટ બટુકને ઈશારો કરું છું. ઇતિ લોષ્ટગુટિકા ક્ષિપ્તિ. માટીની કાંકરી ફેંકે છે ઈશારો કરવા માટે થઈને, કારણ કે હાસ્યજનક પ્રસંગ છે આખો. એટલે માટીની કાંકરી છે એ પેલા વિદૂષકને ફેંકે છે એ રીતના બોલાવે છે. તે વિદૂષક શું કહે છે? અરે ક ઇદાનીમ એષ પ્રકારવેષ્ટિતમ ઇવ કપિત્થમ મામ લોષ્ટકૈઃ તાડયતી. શું કહે છે? અરે વાડથી વીંટળાયેલું કોઠાનું ફળ હોવ તેમ અત્યારે મને આ કોણ ઢેફા મારે છે? લોષ્ટકૈઃ તાડયતી એટલે ઢેફા મારે છે. મામ એટલે મને. કપિત્થમ એટલે કપિત્થમનું અર્થ શું થાય? કોઠાનું ફળ. પછી પ્રકાર વેષ્ટિતમ ઇવ કે વાડથી વીંટળાયેલું કોઠાનું ફળ હોવ તેમ અત્યારે મને કોણ ઢેફા મારે છે? ત્યાર પછી ચારુદત્ત શું કહે છે? આરામ પ્રસાદ વેદિકાયામ ક્રીડદ્ભિઃ પારાવતેઃ પાતિતમ ભવેત. હવે એનો શબ્દાર્થ પહેલાં આપણે જોઈ લઈએ. તો શબ્દાર્થમાં જુઓ તમે, આરામ પ્રસાદ વેદિકાયામ શબ્દ છે એનો અર્થ થાય છે બગીચામાં આવેલા પ્રસાદ. પ્રસાદનો અર્થ કરવાનો છે ભવન. આમ તો આપણે પ્રસાદ એટલે પ્રસાદી જે આપણે ખાઈએ મંદિરની અંદર એ પ્રસાદ, પણ પ્રાસાદ શબ્દ છે એનો અર્થ થાય છે ભવન. એટલે એની છત ઉપર એમ કે છે કે આરામ પ્રાસાદ વેદિકાયામ, બગીચામાં આવેલા પ્રાસાદ અથવા તો ભવનની છત ઉપર ક્રીડદ્ભિઃ એટલે રમત કરતા, પારાવતેઃ એટલે કબૂતરો દ્વારા, પાતિતમ એટલે પાડેલું. ખાસ યાદ રાખજો, પારાવતેઃ શબ્દનો અર્થ થાય છે કબૂતરો દ્વારા. પારાવતેઃ શબ્દ છે એનો અર્થ થાય કબૂતરો દ્વારા. પાતિતમ એટલે પાડેલું. જો ફરીવાર અહીંયા આપણે આરામ પ્રસાદ વેદિકાયામ ક્રીડદ્ભિઃ પારાવતેઃ પાતિતમ ભવેત, એનો અર્થ આપણે કરવાનો છે કે બગીચામાં. ચારુદત્ત શું કહે છે? જ્યારે વિદૂષકે એમ કીધું કે વાડથી વીંટળાયેલું જાણે કે કોઠાનું ફળ હોય એમ કોઈક મને પાડવા માટે થઈ અને માટીના ઢેફા છે એ મારી રહ્યું છે એવું મને લાગે છે. ત્યારે ચારુદત્ત એને શું કહે છે કે બગીચાના મહેલની અગાશીમાં રમતા કબૂતરોએ પાડ્યું હશે. કે આપણે નીચે આવરું બગીચામાં બેઠા છીએ તો આ બગીચાની અંદર જે ભવન આવેલો છે એની ઉપર જે કબૂતરો હશે કબૂતરે એ માર્યું હશે. કે બગીચામાં મહેલની અગાશીમાં આરામ પ્રસાદ વેદિકાયામ એટલે બગીચાના મહેલની અગાશીમાં ક્રીડદ્ભિઃ એટલે કે રમતા, પારાવતેઃ એટલે કે કબૂતરોએ પાતિતમ ભવેત પાડ્યું હશે. વિદૂષક દાસ્યાઃ પુત્ર દુષ્ટ પારાવત તિષ્ઠ તિષ્ઠ. તિષ્ઠ તિષ્ઠ એટલે ઊભો રહે. દાસ્યાઃ પુત્ર દાસી પુત્ર, દુષ્ટ પારાવત એટલે કબૂતર, દુષ્ટ કબૂતર, તિષ્ઠ તિષ્ઠ ઊભું રહે. યાવત એતેન દંડકાષ્ઠેન સુપક્વમ ઇવ સહકાર ફલમ અસ્માત પ્રાસાદાત ભૂમો પાતયિષ્યામિ. શું કહે છે? યાવત એતેન જેથી આ એટલે તું ઊભો રહે. યાવત એતેન જેથી આ દંડકાષ્ઠેન, દંડ એટલે લાકડી, લાકડીના દંડાથી, દંડકાષ્ઠેન લાકડીના દંડાથી, સુપક્વમ ઇવ સારી રીતે પાકેલી, સહકાર ફલમ એટલે આંબાની કેરીની માફક, અસ્માદ
પ્રાસાદાત માફક આ મહેલ પછી ભૂમોપાતયિષ્યામિ આ મહેલ ઉપરથી જમીન પર પાડી દઉં છું. કે તું મને માટીના ઢેફા મારી રહ્યું છે તો સારી રીતે પાકેલ કેરી હોય ને આંબા પર લટકતી હોય એ જેમ પડે એમ હું તને પાડું છું. ઊભું રહે. ફરીવાર જોઈ લો, ગુજરાતી આપણે જોઈ લઈએ. અહીંયા દંડકાષ્ઠેનો શબ્દનો અર્થ સમજાઈ ગયો કે લાકડીના દંડાથી. સુપક્વમ એટલે કે સારી રીતે પાકેલું. સહકાર ફલમ એટલે આંબાનું ફળ. ખાસ યાદ રાખજો, સહકાર ફલમ શબ્દનો અર્થ થાય છે આંબાનું ફળ એટલે કે કેરી. અસ્માત પ્રાસાદાત એટલે આ મહેલ પરથી. પાતયિષ્યામિ એનો અર્થ થાય છે પાડી દઈશ. અનુવાદ આપણે ફરીવાર જોઈ લઈએ કે દાસ્યાહ પુત્ર દુષ્ટ પારાવત. દાસ્યાહ પુત્ર દુષ્ટ પારાવત તિષ્ઠ દાસી પુત્ર દુષ્ટ કબૂતર ઊભું રહે. યાવત એતેન દંડકાષ્ઠેન સુપક્વમ ઇવ સહકાર ફલમ. યાવત એતેન જેથી આ દંડકાષ્ઠેન લાકડીના દંડાથી સુપક્વમ ઇવ સારી રીતે પાકેલી સહકાર ફલમ આંબાની કેરીની માફક અસ્માત એટલે આ પ્રાસાદાત મહેલ ઉપરથી ભૂમો પાતયિષ્યામિ જમીન પર પાડી દઉં. દાસીપુત્ર દુષ્ટ કબૂતર ઊભું રહે. જેથી આ લાકડીના દંડાથી સારી રીતે પાકેલી આંબાની કેરીની માફક આ મહેલ ઉપરથી જમીન પર પાડી દઉં. ત્યાર પછી જુઓ ચારુદત્ત તેને શું કહે છે? ત્યાર પછી 78માં પેજ નંબર ઉપર છે. જુઓ કે યજ્ઞોપવિતેન આકૃષ્ય. યજ્ઞોપવિત એટલે જનોઈ, એ તો બધાને ખબર છે, બરાબર છે. યજ્ઞોપવિત શબ્દનો અર્થ થાય છે જનોઈ. આકૃષ્ય એટલે કે ખેંચીને, જનોઈથી ખેંચીને. ચારુદત્તને જનોઈથી ખેંચીને શું કહે છે? વયસ્ય કે ભાઈ, ઉપવિશ્ય બેસ. કિમ અને ન આનાથી શું? તિષ્ઠતું. પછી ત્યાર પછી શબ્દ છે કે તિષ્ઠતું દયિતા સહિત તપસ્વી પારાવત. દયિતા એટલે કે એની પત્ની સાથે બિચારું કબૂતર ભલે બેઠું. જો શબ્દાર્થનો અર્થ જોઈ લ્યો. આકૃષ્ય શબ્દનો અર્થ આપણે કરવાનો છે ખેંચીને. યજ્ઞોપવિતેનો એટલે જનોઈથી ખેંચીને. ચારુદત્ત છે એ વિદૂષકને જનોઈથી ખેંચીને બેસાડે છે. ને શું કહે છે? વયસ્ય મિત્ર ઉપવિશ્ય એટલે કે બેસ. દયિતા સહિત એટલે કે પત્ની સાથે. તપસ્વી એટલે કે બિચારો. પ્રેક્ષતે એટલે જુએ છે, એટલે પત્ની સાથે બિચારો ભલે ને બેઠું. તિષ્ઠતું જુએ. ત્યાર પછી કહે છે દયિતા સહિત તપસ્વી પારાવત. પત્ની સાથેનું બિચારું કબૂતર ભલે બેઠું. પારાવત એટલે શું થાય? કબૂતર. તિષ્ઠતું એટલે બેઠું, કે પત્ની સાથેનું બિચારું કબૂતર ભલે બેઠું. ત્યાર પછી ચેટ પણ ત્યાં જ છે. એટલે શું કહે છે? ચેટનો સમાજ છે આવે છે કે કથમ પારાવતમ પ્રેક્ષતે. ચેટ શું કબૂતરને જુએ છે? મામ ન પ્રેક્ષકતે મને નથી જોતો. શું કહે છે કે આ ચારુદત્ત અને વિદૂષક બંને જે છે એ અગાસીમાં બેઠેલા કબૂતર એને દેખાય છે. તો માટીના ઢેફા તો મેં માર્યા હતા, તો શું એ બંને મને નહીં જોઈ શકતા હોય? એટલે કે છે કથમ પારાવતમ પ્રેક્ષતે, શું કબૂતરને જુએ છે? મામ ન પ્રેક્ષતે મને નથી જોતા. ભવતુ અપરયા લોષ્ટગુટિકયા પુનઃ અપી તાડયિષ્યામિ. શું કહે છે? ભલે તો ફરીવાર માટીના ઢેફા મારો. કે એનું ધ્યાન નથી જતું કે આ માટીના ઢેફા આવડા હોય તો કંઈ કબૂતરો થોડા મારે, કોઈક વ્યક્તિએ માર્યા હોય તો એ તરફ કેમ નહીં જોતા હોય? ત્યાર પછી શું કહે છે? ભવતું એટલે ભલે. અપરયા લોષ્ટગુટિકયા પુનઃ અપી તાડયિષ્યામિ. ભલે બીજા માટીના ઢેફાથી ફરીથી મારીશ. તથા કરોતી તેમ કરે છે. ત્યાર પછી વિદૂષક શું કહે છે? એને હવે ખબર પડી ગઈ. કથમ કુંભીલક. શું કુંભીલક? તતત તાવદ
ઉપસર્ગ પામી તો પછી પાસે જાઓ. હવે એને ખબર પડી ગઈ વિદૂષકને કે આ કુંભીલક છે, એટલે કે છે કે શું કુંભીલક તત્તાવદ ઉપસર્ગ પામી તો પછી પાસે જાઉં છું. અરે કુંભીલક પ્રવિશ, અંદર આવ, સ્વાગતમ તે, તારું સ્વાગત છે. ચેટઃ પ્રવેશીને શું કહે છે? અરે પ્રવેશ કરીને આર્ય વંદે, પ્રવેશીને શું કહે છે? શ્રીમાન નમસ્કાર. વિદૂષક અરે કસ્મિન ત્વમ ઈદૃશે દુર્દિને અંધકારે આગતઃ, અરે આવા વરસાદના દિવસે અંધારામાં તું ક્યાંથી આવ્યો? કસ્મિન ત્વમ ઈદૃશે દુર્દિને, દુર્દિને એટલે દિવસે, આ વરસાદના દિવસે અંધકારે આગતઃ, અંધારામાં તું ક્યાંથી આવ્યો? અરે આવા વરસાદના દિવસે અંધારામાં તું ક્યાંથી આવ્યો? ત્યાર પછી ચેટ શું કહે છે? અરે એશા સા, અરે આ તે. પોતે જુઓ આ પાઠની અંદર તમે જોશો કે વસંત સેના આવવાની છે એવા સમાચાર એ કેટલા ગોળ 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 ફેરવીને કહે છે. સીધી રીતે વસંત સેનાનું નામ કહેતો નથી, એની અલગ અલગ ઉપમાઓ દ્વારા છે વ્યક્ત કરે છે. નામ છે છેવટે વિદૂષક પાસે કઢાવવા ઈચ્છે છે કે વસંત સેના આવવાની છે એવું. એટલે જુઓ અહીંયા શું કહે છે? અરે એશા સા. આ પાઠની અંદર સંવાદો પણ ખૂબ મહત્વના છે, કારણ કે એક્ઝામની અંદર તમને પૂછે છે કોણ કયું વાક્ય બોલે છે, અથવા આગળ પાછળ વાક્ય હોય એ રીતના પણ તમને પૂછાય છે. એટલે ખાસ યાદ રાખજો. જોડકા જોડો એની અંદર તમને પૂછાઈ શકે, એટલે બધું યાદ રાખવાનું. ચેટઃ અરે એશા સા, અરે આ તે. ત્યારે વિદૂષક શું કહે છે? કા એશા કા, કોણ એ કોણ? ચેટ એશા સા, આ તે. વિદૂષક કિમ ઇદાનીમ દાસ્યાહ પુત્ર, અરે દાસીપુત્ર દુર્ભિક્ષકાલે, દુર્ભિક્ષકાળ એટલે દુષ્કાળના સમયમાં વૃદ્ધરંક, ઘરડા ગરીબની જેમ. વૃદ્ધરંક એટલે રંક એટલે ગરીબ, તો વૃદ્ધ એટલે ઘરડા ગરીબની જેમ, ઇવ એટલે જેમ. ઉદ્વકમ શ્વાસે એટલે શ્વાસ ચડી ગયો હોય, જોરથી ઊંચો શ્વાસ લઈ રહ્યો હોય તેમ. એશા સા સા ઇતિ, આ તે તે તે. એમ અત્યારે શા માટે જોરથી ઊંચો શ્વાસ લઈ રહ્યો છે? ઉદ્વકમ એટલે કે ઊંચો શ્વાસ, શ્વાસાયસે એટલે કે શ્વાસ લઈ રહ્યો છે. ઊંચો શ્વાસ કેમ લઈ રહ્યો છે? ફરીવાર જોઈએ વાક્યનું ગુજરાતી આપણે જોઈ લઈએ. કિમ ઇદાનીમ દાસ્યાહ પુત્ર, અરે દાસી પુત્ર. કિમ શબ્દનો અર્થ આપણે પછી લેવાનો છે, એ પ્રશ્નાર્થવાચક છે. કિમ શા માટે? જો અહીંયા શું કહે છે? અરે દાસીપુત્ર દુર્ભિક્ષકાલે એટલે દુષ્કાળના સમયમાં વૃદ્ધરંક, ગરીબની ઘરડા ગરીબની જેમ. ત્યાર પછી છે એશા સા ઇતિ, આ તે તે. એમ અત્યારે. ત્યાર પછી પ્રશ્ન આપણે પહેલાં હતો કે કિમ, તો કે અત્યારે કેમ, એમ અત્યારે શા માટે જોરથી ઊંચો શ્વાસ લઈ રહ્યો છે? ઉદ્વકમ શ્વાસાયસે, કેમ જોરથી ઊંચો શ્વાસ લઈ રહ્યો છે? દાસીપુત્ર દુષ્કાળના સમયમાં ઘરડા ગરીબની જેમ, આ તે તે. એમ અત્યારે શા માટે જોરથી ઊંચો શ્વાસ લઈ રહ્યો છે? ત્યાર પછી ચેટ, ચેટ શું કહે છે? એનો જવાબ આપે છે અરે ત્વમ અપી ઇદાનીમ ઇન્દ્રમ અહકામુક ઇવ સુષ્ઠુ કિમ કાકાયસી કાકા ઇતિ. બંને એકબીજાની સાથે હાસ્યજનક સંવાદ કરે છે. જુઓ કે અરે દાસીપુત્ર, આપણે હમણાં જોયું કે દુષ્કાળના સમયમાં ઘરડા ગરીબની જેમ, આ તે તે. એમ અત્યારે શા માટે જોરથી ઊંચો શ્વાસ લઈ રહ્યો છે? તો ચેટ શું કહે છે? અરે ત્વમ અપી ઇદાનીમ, અરે તું પણ અત્યારે ઇન્દ્રમ અહકાર કામુક એટલે ઇન્દ્રના યજ્ઞોત્સવની ઈચ્છા ધરાવતા. એ શબ્દ છે જુઓ,
ઇન્દ્ર, ઇન્દ્ર શબ્દ છે કે ઇન્દ્રમ, એ શબ્દ છે કે અરે ત્વમ અપી ઇદાનીમ ઇન્દ્રમ ઇન્દ્રમ અહકામુક ઇવ સુષ્ઠુ કિમ કાકાયસે. સુષ્ઠુનો શબ્દનો અર્થ થાય છે બરાબર અથવા સારું. પછી અહીંયા ઇન્દ્રમ અહકામુક શબ્દ છે એનો અર્થ થાય છે કે ઇન્દ્રને માટે કરવામાં આવતા યજ્ઞ ઉત્સવની કામના ધરાવતો. ઇન્દ્રને પ્રસન્ન કરવા માટે થઈને કામના જે થતી હોય કે યજ્ઞ ઉત્સવની, એવો. સુષ્ઠુ એટલે સારો અથવા બરાબર. કાકાયસે શબ્દનો અર્થ થાય છે કાગડાની માફક. અનુવાદ છે આપણે ફરીવાર જોઈ લઈએ. અહીં આપણે ચેટ શું કહે છે કે અરે તું પણ ઇન્દ્રના યજ્ઞોત્સવની ઈચ્છા ધરાવતા, ઇન્દ્રના યજ્ઞોત્સવની ઈચ્છા ધરાવતા કાગડાની જેમ અત્યારે સ્પષ્ટ રીતે કા એમ શા માટે કરે છે? કારણ કે યજ્ઞનો ઇન્દ્રોત્સવ હોય તો એની અંદર ખીર ને એ બધું ખાવાનું હોય એટલે કાગડાઓને છે વધારે ભાવે, એટલે કા કર્યા કરે. એટલે કે છે કે અહીંયા વિદૂષકે ચેટને કીધું કે તું આ તે બોલે છે, જાણે કે દુષ્કાળની અંદર ઘરડો ગરીબ હોય તે આ તે એમ બોલે, એમ ઊંચા શ્વાસે કેમ બોલી રહ્યો છે. ત્યારે ચેટ પણ વિદૂષકને ખીજવે છે. શું કહે છે કે તું પણ ઇન્દ્રના યજ્ઞોત્સવની ઈચ્છા ધરાવતા લોભી કાગડાની જેમ અત્યારે સ્પષ્ટ રીતે કા એમ શા માટે કરે છે? ત્યાર પછી જુઓ કોણ કોને શું કહે છે, બધું ખાસ તમારે યાદ રાખવાનું છે કે વિદૂષક ચેટને શું કહે છે કે દાસીપુત્ર દુષ્કાળના સમયમાં ઘરડા ગરીબની જેમ આ તે એમ અત્યારે શા માટે જોરથી ઊંચા શ્વાસ લઈ રહ્યો છે? ત્યારે ચેટ શું કહે છે? અરે તું પણ ઇન્દ્રના યજ્ઞોત્સવની ઈચ્છા ધરાવતા લોભી કાગડાની જેમ અત્યારે સ્પષ્ટ રીતે કા એમ શા માટે કરે છે? ત્યાર પછી જુઓ વિદૂષક શું કહે છે. વિદૂષક તત્કથય તો કહે. ચેટ શું કહે છે? સ્વગતમ એટલે કે મનમાં, ભવતું ભલે, એવમ ભણિષ્યામી આમ કહીશ. ભણિષ્યામી એટલે કહીશ, એવમ એટલે આમ કહીશ. પ્રકાશમ મોટેથી, અરે પ્રશ્નમ તે દાસ્યામી અરે તને પ્રશ્ન કરું. કારણ કે હમણાં આપણે જોયું કે વસંતસેનનું સીધું નામ છે એ ચેટ લેતો નથી કે વસંતસેન આવે છે, પણ કઈ રીતના લે છે જો કેટલું લાંબી એ વાક્ય રચનાઓ છે એ જે આપણા શૂદ્ર કે મૃચ્છકટિકમાં કરેલી છે. શું કહે છે ચેટ? મનમાં, સ્વગતમ એટલે મનમાં, ભવતું એટલે ભલે. ત્યાર પછી કહે છે એવમ ભણિષ્યામી આમ કહીશ. પ્રકાશમ મોટેથી, અરે પ્રશ્નમ તે દાસ્યામી અરે તને પ્રશ્ન કરું. શું પ્રશ્ન કરશે જુઓ કે વિદૂષક છે શું કહે છે? અહમ મુંડે પાદમ દાસ્યામી હું તારા મસ્તક ઉપર પગ મૂકીશ. વિદૂષકને કહે છે તું આડું ઉડું બોલ કરમાં, હવે સીધી રીતે જવાબ આપ કે શા માટે તું આવ્યો છે, નહીતર હું તારા મસ્તક ઉપર પગ મૂકીશ. વિદૂષક અહમ મુંડે પાદમ દાસ્યામી હું તારા મસ્તક ઉપર પગ મૂકીશ. ચેટઃ અરે જાનીહિ તાવત તેન હિ કસ્મિન કાલે સહકારા મુકુલયંતી. શું કહે છે? અરે તેથી તો જરા શોધી કાઢ. જાનીહિ તાવત તેન હિ કસ્મિન કાલે સહકારા મુકુલયંતી. સહકારા શબ્દનો અર્થ આપણે શું કર્યો હતો? આંબાના વૃક્ષો. ખાસ યાદ રાખજો, સહકારા શબ્દનો અર્થ શું કર્યો હતો? આંબાના વૃક્ષો. પેન્સિલથી લખી નાખવાનું બુકની અંદર એટલે તમને ખ્યાલ રહે. સહકારા શબ્દનો અર્થ થાય છે આંબાના વૃક્ષો, અને મુકુલયંતી એટલે કે મહોરી ઉઠે છે. આંબાના વૃક્ષો છે એટલે કે સિઝન, કેરીની સિઝન ક્યારે હોય તો કે વસંત ઋતુમાં. એટલે અહીંયા કહે છે કે ખરેખર વસંત ઋતુની અંદર, એટલે વસંત સેનાનું નામ લેવડાવવા માગે છે ચારુદોલા વિદૂષક પાસે. એટલે હવે જુઓ કઈ રીતના એ વસંત સેનાનું નામ લે છે, એ જ ખરેખર જોવાની ખૂબી છે. હવે આપણે શબ્દ એવો કે
મુંડે એટલે મસ્તક ઉપર, જાનીહી એટલે કે જાણજે. ત્યાર પછી શબ્દ છે કસ્મિન એટલે કે ક્યારે, કાલે એટલે સમયમાં, સહકારાહા મુકુલયંતી આંબાના વૃક્ષો મોહરી ઉઠે છે, હમણાં આપણે વાત કરી તેમ. ત્યાર પછી શબ્દ આવશે સહાસમ એટલે કે હાસ્ય સાથે. અરે જાનીહી તાવત તેન હિ કસ્મિન કાલે સહકારા મુકુલયંતી. શું કે છે ફરીવાર જોઈ લો. અરે તેથી તો જરા શોધી કાઢ, કયા સમયે આંબાના વૃક્ષો મહોરી ઉઠે છે. કસ્મિન કાલે સહકારા મુકુલયંતી, કયા સમયે એ આંબાના વૃક્ષો મોહરી ઉઠે છે. જાનીહી તાવત તે નહીં, શબ્દનો અર્થ કરવાનો છે તેથી તો જરા શોધી કાઢ. ત્યાર પછી વિદૂષક અરે દાસ્યહા પુત્ર ગ્રીષ્મે, અરે દાસી પુત્ર ગ્રીષ્મમાં જવાબ આપે છે. ત્યારે ચેટ સહાસમ એટલે કે હાસ્ય સાથે શું કહે છે, અરે નહીં નહીં, અરે ના ના. ત્યારે વિદૂષક મનમાં શું વિચારે છે, કિમ ઇદાનીમ અત્ર કથયિષ્યામિ, અરે અહીં શું કહીશ. શું મનમાં વિચારે છે, અરે હવે હું શું કહીશ, કારણ કે એને તો જવાબ ખોટો છે એમ કીધું એ ગ્રીષ્મ ઋતુમાં આંબાના વૃક્ષો છે મોહરી ઉઠતા નથી, તો હવે શું કહીશું. એટલે કે છે કિમ ઇદાનીમ અત્ર કથયિષ્યામિ, એવું મનમાં વિચારે છે કે હવે અરે હવે હું શું કહીશ. ત્યાર પછી ભવતુ ચારુદત્તમ ગત્વા પ્રક્ષ્યામિ, ભલે ચારુદત્તને હું જઈને પૂછીશ. ભવતુ ચારુદત્તમ ગત્વા પ્રક્ષ્યામિ, ભલે ચારુદત્તને હું જઈને પૂછીશ. મોટેથી પ્રકાશમ એટલે કે મોટેથી, અરે મુહૂર્તકમ તિષ્ઠ, અરે ઘડીક થોભ. કોણ કહે છે, ચેટ છે એ વિદૂષકને કહે છે અરે મુહૂર્તકમ તિષ્ઠ. મુહૂર્તકમ શબ્દનો અર્થ થાય છે અરે ઘડીક, અરે મિત્ર ઘડીક થોભ. ચારુદત્તમ ઉપસૃત્ય, ચારુદત્ત પાસે જઈને ભોવયત્સ્ય, અરે મિત્ર પ્રક્ષ્યામિ તાવત, તમને જરા પૂછું. શું પૂછું, કસ્મિન કાલે સહકારાહા મુકુલયંતી, કયા સમયે આંબા મહોરે છે. ચારુદત્ત મૂર્ખ વસંતે, અરે મૂર્ખ વસંત ઋતુમાં. થોડોક આગળ ચાલીને પછી ચારુદત્ત જ્યાં બેઠા છે ત્યાં જઈને પૂછવા જાય છે કે અરે મિત્ર એક પ્રશ્ન પૂછું કે કયા સમયે આંબાઓ છે મહોરે છે. એટલે ચારુદત્તે જવાબ આપ્યો કે મૂર્ખ વસંતમાં. જો વિદૂષકની જે યુક્તિ છે એ ફરીવાર આપણે રિપીટ કરીએ કે વિદૂષક સ્વગતમ એટલે કે મનમાં, કિમ ઇદાનીમ અત્ર કથયિષ્યામિ, શું કહે છે કે અહીં હવે હું શું કહીશ. ભવતુ ભલે ચારુદત્તમ ગત્વા પ્રક્ષ્યામિ, ચારુદત્તની પાસે જઈને હું ચારુદત્તને જઈને પૂછીશ. પ્રકાશમ એટલે કે મોટેથી, અરે મુહૂર્તકમ તિષ્ઠ, અરે ઘડીક થોભ, થોભ અથવા ઘડીક ઊભો રહે. ચારુદત્તમ ઉપસૃત્ય, ચારુદત્ત પાસે જઈને ભોવયત્સ્ય, અરે મિત્ર પ્રક્ષ્યામિ તાવત, જરા પૂછું. પ્રક્ષ્યામિ તાવત એટલે જરા પૂછું. કસ્મિન કાલે સહકારાહા મુકુલયંતી, કયા સમયે આંબા મોહરે છે. ત્યારે ચારુદત્તે શું જવાબ આપ્યો કે મૂર્ખ વસંત ઋતુમાં. વિદૂષક ચેટમ ઉપગમ્ય મૂર્ખ વસંતે, ચેટ પાસે આવીને જવાબ શું આપે છે કે મૂર્ખ વસંતમાં. જેવો ચારુદત્તે જવાબ આપ્યો એવો જ જવાબ છે એ ત્યાં જઈને પાછો વિદૂષકને કહે છે કે અરે મૂર્ખ વસંત ઋતુમાં. ચેટ દ્વિતીયમ તે પ્રશ્નમ દાસ્યામિ, કે વસંત સેના એવું નામ છે, તો વસંત નામ તો આવી ગયું, હવે સેના નામ ગોતવાનું છે. હવે એ કઈ રીતના નામ ઘટાવે છે જુઓ કે ચેટ દ્વિતીયમ તે પ્રશ્નમ દાસ્યામિ, તને બીજો પ્રશ્ન કરું. સુસમૃદ્ધાનામ ગ્રામાણામ કા રક્ષામ કરોતિ. સુસમૃદ્ધાનામ એટલે સુસમૃદ્ધ, ગ્રામાણામ શબ્દનો અર્થ છે ગામોની, રક્ષામ કરોતિ કા, રક્ષા કોણ કરે છે. સુસમૃદ્ધ ગામોની રક્ષા કોણ કરે છે. વિદૂષક અરે રથ્યા, અરે રથ્યા શબ્દનો અર્થ થાય છે ગલીઓ, કે એ સુસમૃદ્ધ ગામોની રક્ષા કરે છે. ચેટ
સહાસમ એટલે હાસ્ય સાથે, અરે નહીં નહીં, અરે ના ના. વિદૂષક ભવતુ ભલે સંશયે પતિતઃ અસ્મિ, સંશયમાં પડી ગયો, ભલે સંશયમાં પડી ગયો કે મેં એવો જવાબ આપ્યો કે ગલીઓ, રથ્યા શબ્દનો અર્થ થાય છે ગલી, કે મેં એવો જવાબ આપ્યો તો ભલે વિચારમાં પડી ગયો. ત્યાર પછી શું કહે છે? વિચિંત્ય એટલે કે વિચારીને, ભવતું ભલે, ચારુદત્તમ પુનઃ અપી પ્રક્ષ્યામી, વારું ફરી પાછો ચારુદત્તને પૂછીશ. ચારુદત્તમ પુનઃ અપી પ્રક્ષ્યામી, ભલે ફરી પાછો ચારુદત્તને પૂછીશ. ત્યાર પછી કહે છે પુનર્નિવૃત્ય ચારુદત્તમ તથૈવ ઉદાહરતી, ફરીથી પાછો જઈને ચારુદત્તને તે પ્રમાણે જ કહે છે. પુનઃનિવૃત્ય ચારુદત્તમ તથૈવ ઉદાહરતી એટલે કે ફરીથી પાછો જઈને ચારુદત્તને તે પ્રમાણે જ કહે છે. ચારુદત્ત વયસ્ય સેના, શું કહે છે? વયસ્ય એટલે કે મિત્ર, સેના એવો જવાબ આપ કે સુસમૃદ્ધિ એવા ગામોની રક્ષા છે એ સેના કરે છે. એટલે અહીંયા કહે છે કે મિત્ર, સેના.